પાટીદાર અનામત આંદોલનના રાજદ્રોહ સહિતના કેસો સરકારે પરત લીધા। પાટીદાર અનામત આંદોલન સમય થયેલા તોફાનોમાં રાજદ્રોહ સહિતના થયેલ કેસો રાજ્ય સરકારે પરત લીધા હોવાને લઈને આભાર માનતી પોસ્ટ ભાજપના વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય અને આંદોલનકારી નેતા હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી છે। આંદોલનકારી નેતા દિનેશ ભામણિયાએ પણ સોશિયલ મીડિયા પર ફેસબુક ઉપર પાટીદાર અનામત આંદોલન સમય થયેલ કેસો મુખ્યમંત્રીએ પરત લેતા તેઓનો આભાર વ્યક્ત કર્યો છે। પાટીદાર અનામત આંદોલન હાર્દિક પટેલ, દિનેશ ભામણિયા, ચિરાગ પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના નેતાઓ વિરુદ્ધ થયેલા કેસો પાછા લેવા અંગે સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી। અને આજે ખૂબ સારો દિવસ એ પણ છે કે માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે જે આંદોલન દરમિયાન રાજદ્રોહ સહિતના જે કેસો હતા એવા 14 કેસો પાછા ખેંચવાનો હાલ નિર્ણય કર્યો છે। એટલે આજે પુનઃ એકવાર ધાંગધ્રા મારા માટે સુકન્યાળ સાબિત થયું છે અને એની અંદર એ કેસોમાં લગભગ કલોલ, મહેસાણા, સુરત અને અમદાવાદ એવા લગભગ 14 કેસો છે અને લગભગ 30 થી 35 યુવાનોને આ કેસ પાછા ખેંચાવાના કારણે લાભ થશે અને આંદોલનના કારણે જે બિન અનામત આયોગ નિગમ બન્યો, 1000 કરોડ યુવા સ્વાવલંબન યોજના બની અને 10% આર્થિક ધોરણે અનામતનો પણ લાભ મળ્યો। એટલે હું માન્ય રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું।